હવે અવતાર કાળમાં તો ભગવાન પ્રકટ થઈને ભક્તોનો નિરોધ કરીને વિવિધ લીલાઓ કરે છે, તો અનવતાર કાળમાં શું એ સ્વરૂપકૃત નિરોધ શક્ય છે? શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે, હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી, કે જે ભગવાન અવતાર કાળની અંદર પોતે પ્રકટ થઈ વિવિધ લીલાઓ કરે અને એ રીતે ભક્તોનો ભગવાન જે નિરોધ કરે છે એ કારણ લક્ષણ છે. અહીં પણ પાછું કારણ લક્ષણ પ્રકટ થઈ રહ્યું છે કે ભગવાન અત્યારે હરિર મૂર્તિના રૂપમાં, ભગવાન સાક્ષાત એક ભક્ત માટે કોઈ અવતાર લેતા હોય એવી રીતે જ અવતાર કાળના રૂપમાં જ સાક્ષાત એ ભગવાન જે છે એ શૈવ્ય સ્વરૂપના રૂપમાં પ્રકટ થઈ જાય છે. એટલે સાક્ષાત વ્રજાધીપનું પ્રાકટ્ય અહીં ભગવત સ્વરૂપ જે આપણને શૈવ્ય રૂપ છે, આપણું ઠાકોરજીનું જે શૈવ્ય સ્વરૂપ જે છે એ આપણા માટે લીધેલો ભગવાનનો કોઈ અવતાર જ છે, જે આપણા માટે. બીજા અવતાર તો ભગવાને અનેક માટે લીધો, આ તો આપણા માટે જ જાણે ભગવાનનો એક કોઈ અવતાર હોય એવી રીતે, અવતાર જેવું, અવતાર નહીં પણ અવતાર જેવું. પુષ્ટા એવા ન હોય તો ભગવાન અંદર તો બિરાજી જ રહ્યા છે, સર્વત્ર કણ કણમાં બિરાજતા હોવાથી. પુષ્ટ કરવામાં ઘણા કહે છે ને તો જ ભગવાનનું મુખારવિંદ ખુલે છે, બાલકનો શ્રેયસ્થ લાગે તો મુખારવિંદ ખુલે. એટલે ભગવાનને બાલક થી ભગવાન પ્રકટ નથી થતા, ભગવાન તો ત્યાં છે જ. સ્વરૂપ પુષ્ટ ન થયું હોય તો એ પ્રભુ તો બિરાજે જ છે. ભાવ સ્થાપિત કરવામાં આવે, ખાલી પુષ્ટાવવામાં ભાવનાનું સ્થાપન. આ સાક્ષાત પુરુષોત્તમ છે, કારણ કે પુરુષોત્તમ બધે વ્યાપ્ત હોય તો આપણે બધાની સેવા કેમ કરીએ? કોઈ એક રૂપને પકડીને. ભગવાન તો વ્યાપક છે, બધે બિરાજી રહ્યો છે, પણ એક શૈવ્ય રૂપને આપણે પકડીને, એના ચરણારવિંદ પકડીને એની સેવા કરી શકીએ. એટલા માટે એ ભક્ત વિશેષ માટે ભગવાનનું એ પ્રાકટ્ય જે છે એ હરિર મૂર્તિના રૂપમાં, હરિર મૂર્તિ સદા ધ્યેયા. કેટલો કૃપાવાળો છે ભગવાન કે આપણે સેવા કરી શકીએ એના માટે ભગવાન સચ્ચિદાનંદ હોવા છતાં પણ એક જળ રૂપમાં પ્રકટ થાય છે. એ ચિત્ર જેવું બની જાય, વસ્તુજી બની જાય, એ કોઈ લાલન બની જાય કે કોઈ શ્યામ સ્વરૂપ બની જાય. પણ ભગવાન માટે તો એ ભગવાનનો નિરોધ છે, એ કારણ લક્ષણ છે, એ સાધન નિરોધ છે. ભગવાનનું ભક્તમાં નિરુદ્ધ થવું એ સાધન નિરોધ છે, અને ભક્તનું ભગવાનમાં નિરુદ્ધ થઈ જવું એ ફલ નિરોધ. ભગવાન આપણામાં નિરુદ્ધ થયા, આપણા પ્રભુ, એટલે આપણા પ્રભુની મહત્તા સૌથી મોટી છે. એનું કારણ શું છે કે એ આપણા ઉપર એ નિરુદ્ધ થયા કે આ જીવને મારે લીલામાં સ્થાપિત કરવો છે. એટલે એ રૂપ લઈને પધાર્યા આપણી સન્મુખ. સ્વરૂપના રૂપમાં પ્રકટ થયા ભગવાન, એ સાધન નિરોધ છે. અને આપણે ભગવાનમાં આસક્ત થઈ જાય એ ફલ નિરોધ છે.